એ સ્વયં મહાદેવનો અવતાર હતા અને અતિશય ક્રોધી ઋષિ હતા. એનું જરી કઈ અપમાન થાય બેન, જરી કઈ વિવેક ચૂક્યા એટલે શ્રાપ, કોઈની રાહ જ ન જોવે. આવા આ ઋષિ આવ્યા છે, ભોજનની બધી વ્યવસ્થા કરી, પણ દુર્વાસા ઋષિએ કીધું, રાજન અમરીશ, અવશ્ય હું તને પારણા કરાવ, પણ અમે નદીમાં સ્નાન કરીને આવીએ પછી થાય. અમરીશ તો ઓળખતા હતા કે આની હારે કઈ કરાય ને, તો કે હા બાપજી, તમદાર જાઓ, સ્નાન કરીને આવો પછી પારણા કરાવો. હવે બન્યું એવું બાપુ, દુર્વાસાની ત્યાં નદીએ રહી ગયા અને અહીંયા પારણા કરવાનું મુહૂર્ત આવી. હવે શું કરું? જે મુહૂર્ત હતું એ સાચવવાનું હતું, આ મુનિવર ને આવ્યા નતા.